અહીંથી કેદારનાથ હાલીને જવાનું. આ સોનપ્રયાગ છે બધી. જવાના છે કારણ કે આ ચંપલ પહેરીને આવ્યા છે. બૂટમાં નો ઠકાય. તમને નવી જનરેશન ને ખબર ન હોય. હા હું ગિરનાર થતો સંપલા પહેરીને થતો બૂટ વાળા મને હાસે મારા સંપલા માગતા. बूट में मामू को नहीं फावता है. ज्ञान ले लीजिए राजू मामा. हाँ। राजू मामा था केदारनाथ. હા તો હું બૂટ કંપની વાળા જાહેરાત કરવા તમને હંતા નહીં કે આ પોલીસ વાળાને પૂછવું છે ક્યાંથી મળે જીપ. अपना वो जीप कहाँ से मिलेगा? आगे 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 बूट લઈ દે. બૂટ નથી એની પાસે. આ બાજુ રજીસ્ટ્રેશન બતાવવાનું હોય. રજીસ્ટ્રેશન કરાવેલું હોય બધું. કેદારનાથ ચડવા જવું હોય તો पास आओ के नहीं खबर पड़े. हाँ। कि नहीं क्या ऊपर गुची नहीं क्या ना गुची. भाई ने बोली बाजू तने જોઈ કે તુજો તે અમે જોઈ લીધું. અહીંયા રજીસ્ટ્રેશન કરાવવાનું હોય બધું. અહીંયા રજીસ્ટ્રેશન થઈ ગયું છે. આ ભાઈ કરે સ્કેન કરી લે એટલે રજીસ્ટ્રેશન થઈ જાય. અને અહીંથી પાછું બહાર નીકળી જવાનું બસ. બીજું કાંઈ હોય નહીં આમાં. આમાં હાવ હેલું. જેને આવડે એને જ આવડે, બાકી કોઈને ન આવડે. હે જેને આવડે એને જ આવડે, બીજા કોઈને આવડે એને જ આવડે. આ બધાનું કામ નથી આપણે. હા. એ વાત અલગ છે. અહીંથી પાછું હાલીને જવાનું આપણે. બધી ખરીદી કરવી હોય રસ્તામાં એટલે રિટર્નમાં કરી લેવી સારી. આ બધા ઠેલા લઈ લઈને જઈશે. ઓલા કવર એલા અહીંયા ઘટિયા તો લેવા ક્યાં ગયો ઘટિયા. એ ઘટ્યો બૂટના કવર લેવા હોય તો. કેદારનાથ અહીંથી સોનપ્રયાગ આવી ગયા છે. મારો ફોટો લઈ ગઈ. ગૌરી કુંડ જાય ગૌરી કુંડ લઈ ગયો. આવી ગયા. હર બોલે હર હર મહાદેવ. બમ બમ ભોલે. હવે અમે જઈએ છીએ બધા ટ્રેકિંગમાં. અહીંયાથી ગૌરી કુંડ જઈ રહ્યા છે. હાલીને પહાડ બતાવો પહાડ. આ પહાડ જોઈ લો તમે બધે. આ બધી લાકડીઓ. મરે જ માણા કોઈથી લાકડીઓ ન લે એટલે અમે કોઈ. હા જો યાર હમણાં આગળ જતા. અને તું હાલતો ઉલટી કરતો નહીં હવે. 500 ની લાકડી થઈ જાય. હા અને અહીંથી લેવું એટલે લઈ લેજો બધે. સ્વેટર જો અહીંયા પડ્યા છે જેને જોતા હોય. केदारनाथ धाम में सभी का स्वागत है. હવે અહીંયા એક ઓલો લખેલું છે કેદારનાથ ધામ મેં સભી શ્રદ્ધાળુઓ કા સ્વાગત છે. અને અહીંથી હજી ઓલી જીપ જઈ છે ત્યાં ઠેઠ હાલીને ઠેઠ જવાનું છે આપણે ઉપર. જીપ મળે તો ઠીક છે ને કે ઠેઠ લગી હાલીને જવાનું છે. અહીંથી થાય લગભગ 23 કિલોમીટર જેવું થાય છે. બધું હાલીને જ જવાનું. હા દુકાનવાળા જોઈ લઈને. આ સ્વેટર પહેરીને આવી ગયા પણ ગરમી બહુ થાય છે. આ બધે હાલીને જવાનું છે. બધે ઘોડાઓ જ જઈ છે અહીંયા નગરી. હું અત્યારે ચેન ખોલું છું હવે. જોઈ લેજો. ઉડી પહેરી છે એની ઉપર. केदारनाथ धाम में सभी श्रद्धालुओं का स्वागत है. अरे बो हलवानु से आम टेट से हलवानु मतलब वो पूरा पहाड़ चढ़ने का. હવે મેં કેદારનાથ ટ્રેક કરી છે અને આ જુઓ તમે ખાલી. હા 10 કિલોમીટર કાપી નાખ્યું છે 2.5 કલાકમાં. ક્યાંય ઊભા જ નથી રહ્યા. અને આ એક આ બે અને હું 3 જણાએ 10 કિલોમીટર કાપી નાખ્યું છે. અને ઓલા બધા હજી એટલા પાછળ છે વાત પૂછોમાં તમે. હા જુઓ તમે ખાલી હવે. इस साइड से आ रहा है. इस साइड હજી ટ્રેક આમ ઉપર ઉતરી જવાનું છે. આપણે આખો પર્વત ચડવાનો છે. જુઓ ઝરણું આવે છે ઉપરથી હિમાલયમાંથી બરફ ઓગળીને બધી પાણી અહીં આવે છે ને એટલું ઠંડુ પાણી છે તમે અડી ન આગો એટલું. બરફ
અને આ અમારા પગ હતા ભીના થઈ ગયા છે આ પાણીથી. બરફ જેવું પાણી છે, બરફથી બહુ એવું પાણી છે. અને આ બધા જો આ પુલ હજી બને છે એક, એ આવી રીતના બને, પથ્થર તોડીને પુલ બનાવે છે બધા. અને રસ્તો બહુ ખરાબ છે, પથરાવાળો હાવ. ને હવેથી કંઈ ખાધું નથી એટલે બહુ ભૂખ લાગી છે અત્યારે તો. પણ ત્યાં ઉપર જઈને ખાઈએ આપણે તમતારે. જોવો તમે ખાલી વ્યૂ, ક્યાં ડેટથી આવી ગયા છે અમે, બહુ ઉપર ચડી ગયા. ગેટ સામે દેખાય પણ હજી લગભગ અહીંથી 1 કિલોમીટર જેવું થાય એમ છે. જલ્દી અમે બાબા કેદારના પહોંચી જાઉં. ઉપર આવ્યા એમ સ્ફૂર્તિ આવતી જાય શરીરમાં. બાબા કેદારનો ગેટ જોઈને એકદમ મનમાં સ્ફૂર્તિ આવી ગઈ. રીધમભાઈ એક થોડા પાછળ બેસી ગયા છે. અત્યારે અમે 3 જણા હતા, હું ઉત્સવ ને રીધમ, પણ એક ભાઈ અમારે થોડાક લંગડા થઈ ગયા તો વહાં બેસી ગયા. તો હવે અમે બે આ પહોંચી ગયા છે. અમે બે હાયલા જ આખી જો આ કેદારનાથનો ધામનું ગેટ આવી ગયો આપણે. બોલ બમ, અગર બમ, હર હર મહાદેવ. હર હર મહાદેવ, જય કેદારનાથ. મુશ્કેલી ઘણી આવી પણ હિંમત ટાઈટ હતી અને હેલ્મેટ પણ. સુરત સુરત માં લગભગ 1 કિલોમીટર જ છે. ગુજરાતી ભાઈઓ તો મળતા જ રહે અહીંયા અમારે. આયા ગુજરાતી ભાઈઓ આપણે દેશના કોના-કોનામાં મળી જાય. જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. દેશના કોના-કોનામાં ગુજરાતી. લાસ્ટ જાય જ્યાં ગુજરાતી. 1 કિલોમીટર બાકી છે. ઉત્સવભાઈ કેવું લાગી રહ્યું સ્વર્ગમાં આવીને? જન્નત ફીલ થાય છે. આજુબાજુ તમે કઈ જોઈ નહીં શકો. હું બરફ જોવાને વાટે છું પણ બરફ હારો આવતો નથી. આ કોહરાના લીધે દેખાતો નથી બરફ. આ બધે પહાડ પર બરફ હે, પણ આ ધુમ્મસના લીધે કઈ દેખાતું નથી આપણને. ધુમ્મસ હટશે એટલે તમને બતાવશું આગળનો નજારો. આઈ હોપ હવે મંદિર પાસે ધુમ્મસ ના હોય ને અમે હિમાલય જોઈ શકીએ. બરાબર. તો અત્યારે આવથી આગળ હાલું. હજી ઓલા બધા કઈ જગ્યા હોય ક્યાં હોય ખબર નહીં. આ તમે વ્યૂ જોઈ શકો છો. હમણાં તમને બરફ પણ બતાવીશ હિમાલયનો. હાલત ખરાબ થઈ જાય એમ. પણ ચડીને તો રહેવાનું જ છે. હર મહાદેવ. રસ્તો જોઈ શકો છો તમે. હજી 12 કિલોમીટર બાકી છે કેદારનાથ. 10 કિલોમીટર ચડાઈ ગયું હોય. પાણીનો ધોધ ને એવું મજા આવે એવું હોય. અમે કેદારનાથ અહીંથી 200 કિલોમીટર છે, 200 મીટર છે. હવે થાકી ગયા છીએ, થોડીક વાર બેઠા છીએ. ટિકિટ વગર અંદર નથી જવા દેતા. એટલે એક આવડો, એક હું અને એક આવડો, 3 જણા સૌથી પહેલાં પૂગી ગયા છે. 4 વાગ્યા અને 7:30 શરૂ કર્યું હતું ને 4 વાગ્યા ને ત્યાં પૂગી ગયા છે. અને ઓલા બધા હજી કપૂરની ગોળી છે, ગોળી બાંધીને રાખવી પડે ત્યારે ભેગું થાય. હા. અને અહીંયા એક વચ્ચે ઓમ લખેલું છે, તમને ઊંધું દેખાય છે પણ મને ઊંધું દેખાય છે. એ આગળથી જોવું પડે તમારે. કેદારનાથ પૂગી ગયા છે. આ કેદારનાથનું મંદિર છે. આ તમે ભીડ જોઈ લ્યો. બરફ આમ પાછળ ઉપર એ હિમાલયમાં હવારે અને આટલા જણા પૂગ્યા છે. આ 1 દેખાતો નથી. 2 અમે તો કહી દીધું કા. આ 1 અને આ 2 હજી હમણાં પૂગ્યા છે. અમે તો 4 વાગ્યાના પૂગી ગયા હતા. અને આ ઝીણો વરસાદ આવવાનો શરૂ થઈ ગયો છે. અને હવે મંદિરમાં દર્શન કરવાના છે. હવે ક્યારે જવાનું હોય કંઈ ખબર નથી. હજી ઓલા બધા પાછળ છે 1 કિલોમીટર. હવે આવે એટલે ખબર પડે અમને. ના કેદારનાથનું મંદિર છે, પાછળ હિમાલય છે પણ દેખાતો નથી. આખો ફોગ છે નકરો. તો રામભાઈ સારાયાનું જય કેદારનાથ. અત્યારે વાગી રહ્યા છે સવારના 5. તમે જોઈ શકો છો બધા ઉઠી ગયા છે અને નાવા ગયા છે. હું તમને અહીંની એક વસ્તુ બતાવું. આ હજી સવારના 5 વાગ્યા છે ને અંજવાળું જોવો તમે બધા.
બધા અડધાએ નાયું છે, અડધાએ નથી નાયું. હેલો ગાઈસીસ, ગાઈસીસ અત્યારે સવારના 5 વાગ્યામાં અંજવાળું જોવો તમે. અહીંયા દિવસ વહેલો ઉગે.